હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. કેમ છો બધા? મજામાં? જો હું આવી ગઈ છું તમારા માટે એક નવો જ બ્લોગ લઈને. અને કાલે તો નવરાત્રિ બગડી જ છે આપણી, કારણ કે કાલે વરસાદ ચાલુ હતો એટલે કોઈએ ગરબા લીધા નથી. અને આજે પણ વાતાવરણ તો એવું બતાવું. એકદમ કાળું ગમ્મડ વાદળું છે, અંધારીને આવ્યું છે એવું ને. જો ગાઈસ, હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અત્યારે હવે સવારમાં નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે ચા નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે ચા નાસ્તામાં ચા અને પરોઠા છે ગરમા ગરમ. જો ગાઈસ, એ ગરમા ગરમ જો પરોઠા ઉતરી રહ્યા છે અને ચા છે. ચા નાસ્તો કરવા બેસી જાઓ. ચા નાસ્તો કરી લઈએ અને પછી આપણે મળીએ. હેલો ગાઈસ, જો અત્યારે સાંજના વાગી ગયા છે 4:30 અને ચા જોડે છે પાપડી, રોટલી વઘારેલી અને આ જો ચા પીવા બેસી ગયા. હેલો ગાઈસ, જો આ ચા નાસ્તો કરવા બેઠા છીએ. વઘારેલી રોટલી, પાપડી અને બપોર પડી ગઈ છે જોરદાર. વઘારેલી રોટલી જોરદાર બનાવી છે. મજા આવે ને? મજા મજા. જીવનમાં મજા જ કરવાની, કઈ ઘટે નહીં. બપોર નાસ્તો કરી લે, પ્રફુલ્લિત થઈ જવાય. અને હા ગાઈસ, જો અત્યારે આપણે રીલ શૂટ કરી છે એટલે બહુ લેટ થઈ ગયું છે. અને આ વિડીયો આવે એ પહેલાં રીલ આવી જશે. મસ્ત મજાની રીલ છે કોમેડી, તો પ્લીઝ જોવાનું ચૂકતા નહીં, જોઈ લેજો. રીલ અચૂકથી જોજો તમે, બહુ મજા આવશે. હેલો ગાઈસ, જો આ રસોઈનું ચાલુ થઈ ગયું છે સાંજનું. શું બનાવે છે નૈની? આઠમ છે એટલે જો આ ઘી ગરમ કરી અને આ લોટ અંદર નાખું છું. પહેલા લોટ શેકી દઈએ. તો લોટ શેકી દઉં પહેલા. બીજું શું બનાવવાનું અત્યારે? ખીચડી શાક ભાખરી બનાવી છે. પૂછી જવું પહેલા શું કહે છે. બહુ માથા પીવા, આ નહીં ખાવું, પેલું નહીં ખાવું. એટલે કૃષ્ણ જે ખાવું એ બને. હેલો ગાઈસ, જો આપણે બનાવી દીધી છે સુખડી. અને આજે આઠમ છે એટલે માતાજીને નિવેદ ધરાવવાનું છે. તો સુખડી તૈયાર છે. જો ગાઈસ, ખીચડી બની રહી છે, સુખડી તૈયાર થઈ ગઈ છે અને આ ખીચડીનો વઘાર થઈ ગયો છે. હવે બીજું કઈ બનાવવાનું છે આની અંગાત? ગાંઠિયાનું શાક કીધું એમ? ના ના, બનાવો જલ્દી બનાવો, ભૂખ લાગી હવે. એવું છે? આ વરસાદમાં ક્યાં ગરબા ગાય? વરસાદ તો જો બહાર અત્યારે હું જઈને આવ્યો, અત્યારે કેટલો પડી રહ્યો. તણાઈ જાય એવું જ છે. પણ કિચડમાં ક્યાં ગાય ગરબા? એ પાર્ટી પ્લોટમાં ગરબા જ ચેલા હોય. બરોબર. હા, આપણે તો ખાઈને દુકાને જઈએ, બનાવો તાર. ચલો ગાઈસ, જમવા માટે આવી જાઓ. જો જમવામાં બનાવી છે આપણે ખીચડી વઘારેલી, પછી શાક છે ગાંઠિયાનું અને સુખડી ભાખરી જોડે છાશ. તો તમે લોકો પણ જમવા માટે આવી જાઓ. તમે જમીન ફટાફટ નીકળો, મમ્મી મોડ છે 8:30. જમી લઉં અને પછી દુકાને જવું. શું મમ્મીને 8:30 છે ને આથી જવાનું એટલા માટે. અથવા તો ગરબામાં મેળ નહીં આવે. જોઈએ, વરસાદ ના આવે તો ચાલુ કરીશું. વરસાદ આવે તો નહીં કરવાના. અને હેલો ગાઈસ, જો અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું, કારણ કે એન્ડ કરવાનું હમણાંથી રહી જાય છે. નવરાત્રિ ચાલુ છે એટલે ગરબા રમવા જતા રહીને એટલે ભૂલી જવાય છે. એટલે અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ બ્લોગ કાલે સવારે 7 વાગે આવી જશે એટલે અચૂકથી જોવાનું ભૂલતા નહીં. તો ચલો આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. બાય બાય.